સબરવાસ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર મહેસાણા જિલ્લાના ભાસરિયા ખાતે 42 પરગણા વણકર સમાજનું સામાજિક સુધારા વધારા માટે પરગણું મળ્યું। સમસ્ત ભાસરિયા વણકર વસ્તી પંચ દ્વારા શ્રી 42 પરગણા વણકર સમાજ પંચ મહેસાણા જિલ્લાના ભાસરિયા મુકામે 42 પરગણામાં સુધારા વધારા કરવા માટે 42 ગામના સામાજિક આગેવાનો દ્વારા તારીખ 30/11/2025 થી તારીખ 2/12/2025 ના સમય દરમિયાન ભાસરિયા ખાતે બંધારણ સુધારણા માટે સમાજ મળ્યું। તેમાં તારીખ 2/12/2025 ના રોજ પૂર્ણાહુતિ સમયે શ્રી ઈશ્વરભાઈ ડી મકવાણા, પૂર્વ મંત્રી ગુજરાત રાજ્ય શ્રી ગિરીશભાઈ કે પરમાર, પૂર્વ મંત્રી ગુજરાત રાજ્ય શ્રી હરગોવિંદભાઈ પી સોલંકી, મહામંત્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા મહાસંઘ ગાંધીનગર તેમજ તેમની ટીમ શ્રી મનુભાઈ એમ પરમાર, પ્રમુખ શ્રી વણકર સેવા સંઘ ચાંદખેડા અને તેમની ટીમ શ્રી દલસુખભાઈ માસ્તર સાંથલ, શ્રી મુકેશભાઈ જે પરમાર લીંચ, શ્રી બળદેવભાઈ આર પરમાર લીંચ, શ્રી સુધીરભાઈ પરમાર, શ્રી અજીતભાઈ મકવાણા, શ્રી મહેન્દ્રભાઈ ગોકુળકર, શ્રી રમેશભાઈ કે મકવાણા, શ્રી ભીખાભાઈ મકવાણા, સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબે ગુજરાત તેમજ તેમની ટીમના શ્રી મગનલાલજી ડાભી ગાંધીનગર, શ્રી જયસિંહભાઈ ડી ચાવડા સાબરમતી, શ્રી હરિનારાયણ બોધ છત્રાલ, શ્રી હસમુખભાઈ બી મકવાણા કડી, શ્રીમતી વીણાબેન એમ દીપકર મહેસાણા, શ્રી વિપિનભાઈ કે સોલંકી કલોલ તેમજ નામી અનામી સૌ સમાજ બંધુઓ, ભાઈઓ બહેનો, વડીલો, નિવૃત્ત અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેમજ તારીખ 2/12/2025 ના રોજ 42 પરગણા દ્વારા બનાવેલ બંધારણને વંચાણમાં લેવામાં આવ્યું। આ બંધારણ ગરીબથી માંડી પૈસાવાળાને પોસાય તેવું બંધારણ સમાજ દ્વારા બનાવવામાં આવ્યું હતું અને તે બંધારણ સૌ સભાસદ બંધુએ ઊંચા સાથ કરીને પાળવા માટે બહાલી આપી હતી। સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબે ગુજરાતના સ્થાપક શ્રી ભીખાભાઈ મકવાણા તેમજ તેમની ટીમ દ્વારા ભાસરિયા વણકર બસ્તી પંચને વીરમેઘમાયા દેવની ફોટો છબી, ભારતનું સંવિધાન તેમજ પંચશીલ ખેસ પહેરાવીને સન્માન કર્યું હતું। સૌ સમાજ બંધુઓ સમૂહ ભોજન લઈને છૂટા પડ્યા હતા। ત્યારબાદ ડીજે દ્વારા વરઘોડો કાઢવામાં આવ્યો હતો। રિપોર્ટર ભીખાભાઈ મકવાણા, નંદાસણ। बाबा तेरा नाम रहेगा। डॉक्टर बाबा साहेब अम्बेडकर डॉक्टर बाबा साहेब अम्बेडकर अमर रहो। डॉक्टर बाबा साहेब अम्बेडकर अमर रहो। जय भीम 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 वीर मेघमाया जय जय भीम जय भीम आप भी बोलिए। સાથે રહેવા માટે સમાજ થોડો આગળ આવે અને બંધારણ સમયના પ્રમાણે નવું બનાવી એવું અમે પ્રયત્નો કરતા હતા અને બધાના સાથના સહકારથી અમારી પાસેની વસ્તીની સહકારથી બંધારણ સારું એવું બન્યું છે અને પૂરી વાત એવી ઘણા બધા બંધ કર્યા છે અને શિક્ષણ ક્ષેત્રે શિક્ષણમાં અમે સહકાર આપીએ છીએ સમાજ એ માટે જેટલા આગેવાન છે 330 બધાના અમે હજાર દર વર્ષે ઉભરાઈશું અને એનો ઉપયોગ એમાં કરીશું। डॉक्टर बाबा साहेब आंबेडकर डॉक्टर बाबा साहेब आंबेडकर भासरिया गामनी पंच परगणानी जय। आ बधाए अमारे तो वो नाना माणस है आपनी वच्चे बेसवानी आवड़ा मोटा परगणाए आपनी वच्चे बेसा कापी એ બધા લોકો ખરેખર આપ બધાને હૃદયપૂર્વક આભાર માનું છું। પરિણામે ધન્યવાદ આપું છું।
સરસ બંધારણ બનાવ્યું છે, ખૂબ સરસ. મુકેશભાઈ, મુકેશભાઈ, સમયને અનુકૂળ, સમયને યોગ્ય, સમાજને યોગ્ય એવું સરસ બંધારણ બનાવ્યું છે. અને આ બંધારણમાંથી અન્ય પરગણાના લોકો પણ પ્રેરણા લેશે એવા પ્રકારનું બંધારણ બનાવીશું. આવું સુંદર બંધારણ બનાવવા બદલ આપ સૌને ખૂબ ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ. આભાર પૂર્વ મંત્રી શ્રી ઈશ્વરભાઈનો ખૂબ. 38 પરગણા જ્યારે જોડાયા છે એની અંદર 43 પરગણું પણ એનો ભાગ છે. ત્યારે આ સુખી સમૃદ્ધ સંપન્ન પ્રદેશના ભણેલા ગણેલા માણસો છો એમાં આપણું વિશેષ યોગદાન થાય અને સમાજનો સહકાર મળે એ માટેની અપીલ કરી હું વિરમું છું. જય ભીમ, જય મહાદેવ, જય નાથ ગંગા. ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમને રજા આપશો. પંચો વાસળિયા ગામ પરગણાની સેવા કરી છે. પરગણાએ એમની સેવાનો બદલો પણ આપ્યો છે. 3 દિવસની અંદર પરગણાની અને ભાસળિયાની બંને ઇજ્જત સચવાઈ રહેશે. બહાર પર આપણી હવા સારી રહેશે એવું વાતાવરણ આપણા પરગણામાં થઈ ગયું છે. હવે ભાસળિયા ગામ રજા માંગે છે. બોલો. બેતાલીસ પરગણાની અંદર વાસરિયાને માન આપી ગુજરાતના મહારાષ્ટ્ર વધાર્યા. એમનું હું 42 તરફથી અને વાસરિયા તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. HP 42 પરગણું હતું ત્યારે નીચેના મગન બાપાથી શરૂ કરી અને અત્યાર સુધી જે કંઈ ઇતિહાસ ચાલ્યો છે અને જે કંઈ રફતાર ચાલી છે એ રફતાર આજે આ મંજિલે પહોંચી છે. ત્યારે આપણે એમને પણ યાદ કરીએ અને જે કંઈ અમારા જે કંઈ મુરબ્બીઓ હતા એ તમામનો અમે આભાર માની અને આજે આ પરગણાનું અહીંયા જે પૂર્ણાવતિ થઈ છે ત્યારે સૌનો આભાર માનીએ. આ દેશનું બંધારણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બનાવ્યું. ડૉક્ટર બાબા સાહેબે બનાવેલા બંધારણના પ્રમાણે આખો દેશ ચાલે. પણ એમની જે વ્યવસ્થાઓ હતી બંધારણમાં એમણે જે કંઈ કલમો મૂકી હતી કે જે કંઈ હતું આખો દેશ એના અનુસરીને ચાલે છે. અને આ વ્યવસ્થાના એક ભાગરૂપે દરેક સમાજના અલગ અલગ પરગણાઓ, દરેક સમાજ પોતાની રીતે સંગઠિત થઈ અને પોતાના નિયમોના બંધારણ બનાવે છે. અને એ જ પ્રમાણે વણકર સમાજનું 42 પરગણાનું આજે આખું પંચ છેલ્લા 3 દિવસથી આ વાસરિયા મુકામે મળ્યું છે. અને 3 દિવસથી અમારા જે આગેવાનો છે, અમારા સમાજના જે આગેવાનો છે, પંચના આગેવાનો છે, વડીલો છે, તમામ લોકોએ એની ચર્ચાઓ કરી. ભૂતકાળમાં જે કંઈ સમાજમાં લોકોએ ગુનાઓ કર્યા હોય બંધારણના, એ બંધારણમાં આપેલું છે બાબા સાહેબ. એ જ રીતે અહીંયા પણ જ્યારે ગુનાઓ કર્યા હતા એને પણ દંડ લેવામાં આવે, સજા કરવામાં આવે છે. એવું જ બંધારણ અમારા વડીલોએ, અમારા આગેવાનોએ એટલું સરસ બનાવ્યું છે કે દરેક સમાજને પણ એ પ્રોત્સાહિત કરશે. દરેક સમાજના લોકો એમાંથી પણ કંઈકનું કંઈક લેશે. એ બંધારણ જ્યારે ભાષાની ધરતી ઉપર અને અહીંયા જ્યારે રચાયું છે અને એ બંધારણનો બાબા સાહેબે કહ્યું હતું કે મારા બંધારણનો અમલ જે કરશે, અને એ વાત અમે પણ આજે કરીએ છીએ કે અમારા બંધારણનો અમલ કરે, કોઈ ગુનો ના કરે અને સારી રીતે સુપેરી બધું ચાલે. એ વ્યવસ્થા જ્યારે જળવાઈ છે અને જ્યારે આ થયું છે ત્યારે અમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરીએ છીએ અને અમારા નેતાઓ છે, અમારા જે વડીલો છે એમને યાદ કરી અને સૌને નમન કરીએ. ભારત માતા કે જય. જય ભીમ. મારી ઉંમર લગભગ 88 વર્ષ ચાલે છે. મને સમાજ પ્રત્યે નાનપણથી બહુ જ ભાવના. હું નાનો હતો સમાજમાં આવતો. એક મારા સમાજમાં જેટલા પણ ભાગવા થયા છે એ દરેક પણ હું હાજર રહેલો છું. એટલે સમાજની સેવા કરવામાં મારા બહુ જ અનુભવ છે. મેં બહુ અનુભવ કર્યો છે અને એ અનુભવના લીધે મેં મારા સમાજમાં આ કામ મેં કર્યું છે. અને એ રીતે જે આ પરગણું આવ્યું અમારે ત્યાં, એ પરગણે જે કામગીરી કરી, જે કંઈ બંધારણ કર્યું
એ લગભગ તો સારામાં સારું બંધારણ છે અને બીજા લોકોને પણ એ પ્રેરણાદાયી બનશે એવી એમને આશા છે એ બંધારણ થયું છે. સમાજ થોડો એ વિષય જેવું થઈ ગયું હતું એની મને લાગણી હતી અને એ લાગણીથી આ કામ અને પરગણું લાવવાનું કર્યું. મુશ્કેલી એક હતી કે કઈ રીતે બોલાવું, શું કરવું, એ બહુ વિચાર કરવાની જે એવું હતું. છતાં પણ અમે એ વિચાર બંધ કરી અને અમને એક આશા બંધાવી કે આ પરગણું આપણે બોલાવીશું તો જરૂર આપણને સફળતા મળશે. એ રીતે અમે ભાસરિયા ગામના રત્વાલાલ કે જે હાલ આખા વાસના આખા 100 ઘરોને એક કરીને આખું પરગણું બોલાવ્યું છે. એ બધા હું મારા રત્વાલા વાસરિયાવાળા ખૂબ ખૂબ આભાર. મને બહુ સહકાર આપ્યો છે. જો એમને સહકાર ના હોત તો હું ના કરી શકત પણ એમને મને સહકાર આપ્યો છે અને આ પરગણું કાંઈ થયું છે બાપા. એટલે હું એમને ખૂબ ખૂબ આભાર માનું છું. 48 પરગણા ઉત્તર ગુજરાતમાં અને વણકર સમાજના જેટલા બી પરગણા છે એમાં શ્રેષ્ઠ જો પરગણું હોય તો 42 પરગણા. 42 પરગણા રીત રિવાજો, સામાજિક સંબંધો એ મહત્ત્વની વસ્તુ છે. પણ જે આજે બંધારણ બન્યું 3 દિવસ વાસરિયા ગામના વસ્તી પંચે જે 42 પરગણા સમાજના લોકોની અને જે અન્ય સમાજના લોકો આવ્યા છે એ આગેવાનો એમની જે સેવા કરી છે એ કાબિલે તારીફ છે. અને હું બી વાસરિયા ગામના વસ્તી પંચને અભિનંદન આપું છું કે શાંતિથી વ્યવસ્થિત બધાને પોઝિટિવ જે રિસ્પોન્સ મળ્યો છે એમને એ બદલ ફરીવાર વાસરિયા ગામના વસ્તી પંચને હું અભિનંદન આપું છું. પરગણું એ મહત્ત્વની વસ્તુ છે. પરગણામાં ભાઈચારો હોય છે, પરગણામાં એકબીજાના સાથે બધાને પ્રેમ હોય છે અને આવી જે બેઠક મળતી હોય છે એમાં જે 42 ગામના જેટલા બી ગામ છે એ ગામના આગેવાનો, ગામના જેટલા બી વ્યક્તિઓ 42 ગામના હોય છે એકબીજાને મળતા હોય છે અને જે પરગણામાં સુધારા કરાય અને કોઈ પણ વિઘ્ન સંતોષે જે પરગણામાં જે બંધારણના જેટલા બી નિયમો છે, જે બંધારણ ઘડ્યું છે અને લોકોએ એને પાસ કર્યું છે. ફરીવાર હું 42 ગામના દરેક ગામના અને આગેવાનોને વસ્તી પંચને હું અભિનંદન આપું. એક મુઠ્ઠી આખી વસ્તી ભેગી રહી અને જે બંધારણ કર્યું અને બધાને જે ગમ્યું છે એ બહુ અગત્યની વાત છે. બીજા સમાજને પણ અમારું બંધારણ ગમ્યું એટલે અમારી બધી મહેનત સફળ થઈ એવું લાગે છે. હું પહેલાં 42 પરગણા ખેડૂત મંડળનો પ્રમુખ હતો. અમે જોટાણામાં જમીન પણ રાખી છે અને બિલ્ડિંગ પણ બનાવી છે અને ફરીથી અમારા બંધારણ દ્વારા અમે હજાર રૂપિયા ઉઘરાઈ અને એક શિક્ષણમાં આગળ અમે વધીએ એવો એક રસ્તો કર્યો છે. એ રસ્તામાં અમે આગળ વધીએ એવું પ્રાર્થના. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.